જીવનમાં પહેલી વાર ગાડી હાથમાં લીધી ને એ સીધી હાઈવે ઉપર હું કેવું ભાઈ અને મિત્રો સાચી વાત કહું ને તો આને ગાડી શીખડાવવામાં હું દેખાડતો નથી પણ અંદરથી ભાઈ હરખી રીતની ફાટે અને ભાઈ આજે રેડ 2 જોવાનું છે અને આપણો 9:30 નો શો છે. અચ્છા તો મિત્રો અત્યારે છે ને હું ને આર્યન ભાઈ બેહી ગયા. હું કેવું સોફાનું ભાઈ? અરે કાંઈ ઘટે એમ નથી હો. જોરદાર સારું છે. મોરબી કરતા સારું છે. અને શું નામ આપણે આ સિનેમાનું? સિનેપોલિસ સિનેમામાં ભાઈ અમે આવ્યા હતા જોવા. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. અને મિત્રો આજે છે ને તમારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે કેમ કે આજે આપણે જવાનું છે ભાઈ રાજકોટ રેડ 2 મૂવી જોવા માટે. હું આર્યનભાઈ અને પછી અહીંયાથી ભાઈ આપણે એક ભાઈને પણ લેતા આવવાના છે. તો ભાઈ અત્યારે ટાઈમ નથી આપણી પાસે, જરાય કટોકટીનો સમય છે. અને હા, વચ્ચેથી રસ્તામાંથી છે ને આપણે ભાઈ એક મસ્ત મજાની ખાવાની વસ્તુ પણ લઈ જવાની છે ભાઈ. ઉનાળાનું મસ્ત મજાનું ફૂડ. હવે તમને ખબર હોય એ કયું ફૂડ છે તો ફટાફટ કમેન્ટ કરો. બાકી હમણાં હું તો તમને થોડીક વારમાં બતાવીશ. નીકળીએ ફટાફટ. સો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રેડ 2 જોવા માટે. આર્યનભાઈ મારી સાથે છે અને તમે માનશો ભાઈ, જીવનમાં પહેલી વાર ગાડી હાથમાં લીધી ને એ સીધી હાઈવે ઉપર. હું કેવું ભાઈ? તો ભાઈ આપણે હલાવા નીકળી ગયા છે પણ હાઈવે ઉપર હું સાથે છું એટલે ચિંતા નથી. થોડીક આમ મારી બાજુ લ્યો આર્યનભાઈ. અને એ કાંઈ ઉપાધિ નથી ભાઈ, એમને શીખડાવી દેશું આપણે ટૂંક જ સમયની અંદર. પણ આવે છે બહુ મજા ભાઈ. બે પાકા મિત્ર જ્યારે હારે નીકળે ને ભાઈ કે જે એકબીજાની મનની વાત સમજી જતા હોય એવા મિત્ર હારે હંમેશા ભાઈ ફરવાની આપણને મજા જ આવે. અને ભાઈ આજે રેડ 2 જોવાનું છે અને આપણો 9:30 નો શો છે. અને ત્યારબાદ ભાઈ જમી કરીને આપણે એક ભાઈને લેવાના પણ છે. મેં તમને આગળ પણ કીધું હતું. તો બહુ જ મજા આવશે. તો આ વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. અને મિત્રો સાચી વાત કહું ને તો આને ગાડી શીખડાવવામાં હું દેખાડતો નથી પણ અંદરથી ભાઈ હરખી રીતની ફાટે. એનું કારણ હાઈવે માથે ગાડી સુમ જાય અને ભાઈ આને પહેલી વાર જ હેન્ડલ હાથમાં પકડ્યું પણ પહેલી વાર પ્રમાણે એનું જજમેન્ટ બહુ સારું છે અને કઈ એમ કરે છે એટલે વાંધો નથી આવતો ભાઈ. ધીરે ધીરે ગાડી હાઈકે રાખે છે. અને મિત્રો પાછું છે ને ગાડી છે અર્ટિગા ટોપ મોડલ અને આનું ભાઈ સીએનજી માં પિકઅપ એને એટલું તાકાત વાળું એને કે સેજ આ પંજો દબાવે ને તોય ગાડી ભાગે ના. ભાઈ મારી ફાટે પણ ના, હાકે છે ધીરે ધીરે મસ્ત હાકે છે, વાંધો નથી આવતો. એટલે ભાઈ ઉપાધિ જેવું કઈ છે નહીં. શું કેવું આર્યનભાઈ તમારું? ઉપાધિ જેવું નથી. મજા આવે છે ને? મજા આવે છે. આમ લ્યો મારી બાજુ લ્યો. મજા આવે છે ભાઈ. ધીરે ધીરે હાઈકા જાય ને રાજકોટ પહોંચી જાવ 9:30 અઢી કલાક થાય તો કઈ ઉપાધિ જેવું છે ને, સમયની કઈ કમી છે ને. આજે રવિવાર છે, ટાઈમ લઈને જ નીકળ્યા છે એટલે મસ્ત મજાની. જો આજે તો પાકા ડ્રાઈવર કરી દઉં, શીખડાવી દઉં એને. એટલે હાલો આગળ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી ભાઈ અમે છે ને રાજકોટ એન્ટર કરી ગયા હતા અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે 8:30 થઈ રહ્યા છે અને 9:20 નો આપણો શો છે. તો ભાઈ હજી આપણી પાસે અડધી કલાક ઉપર ટાઈમ બચ્યો છે. તો હવે જોઈએ ભાઈ આગળ શું કરવું. એક આર્યનભાઈને નાનકડું કામ હતું રિલેટિવ્સમાં, પતાવા ગયા છે. ફટાફટ આવે એટલે આપણે નીકળીએ ભાઈ પહેલા તો સિનેમા હોલ માટે અને જઈને તમને બતાવું છું ભાઈ કયું મૂવી છે. મૂવી તો મેં તમને ઓલરેડી કહી દીધું ભાઈ, રેડ 2 બરાબર. પછી જોઈએ છે ભાઈ કયો સિનેમા છે કેમ કે હું રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ મૂવી જોવા આવ્યો છું. તો ભાઈ જોઈએ કેવી મજા આવે છે. તો મિત્રો રાજકોટમાં અમે આવી ગયા છીએ સિનેપોલિસ સિનેમામાં અને અમને પહેલા તો છે ને આવ્યા એટલે 3 માળ નીચે પાતાળમાં ઉતારી દીધા ભાઈ કાર પાર્કિંગ કરવા માટે. અને પછી કે 3 માળ સીડી ચડી જાઓ. ये तो बहुत ना इंसाफी है यार. हाँ ये समस्या है. તો મિત્રો અત્યારે છે ને હું ને આર્યનભાઈ બેહી ગયા. હું કેવું સોફાનું ભાઈ? અરે કાંઈ ઘટે એમ નથી હો. જોરદાર સારું છે. મોરબી કરતા સારું છે. અને શું નામ આપણે આ સિનેમાનું? સિનેપોલિસ સિનેમામાં ભાઈ અમે આવ્યા હતા જોવા. અને અહીંથી એકવાર તમે એના આખા સિનેમાનો વ્યૂ જોવો. બાકી મૂવી ચાલુ થાય ત્યારે તો હું તમને બતાવીશ જ. તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે મૂવી જોઈને આવી ગયા છે અને ભાઈ વાગી ગયા છે રાતના 12:15 અને ભાઈ રેડ 2 મૂવી જોયું ભાઈ. અજય દેવગન સર, લવ યુ ભાઈ. બહુ જ મસ્ત મૂવી હતું ભાઈ, બહુ મજા આવી ગઈ. બહુ એટલે બહુ
શું કેવું હતું મૂવી? જોવા જેવું છે. અને ભાઈ હા બહુ ગજબ મૂવી હતું, હકીકતમાં બહુ ગજબ હતું. હવે ભૂખ લાગી છે તો જાય મોલમાં ક્યાંક આટો મારી થોડું કટક બટક કરી પછી આપણે ભાઈ હજી અહીંયા કલાક દોઢ કલાક છે એટલે રાતના 1.5 કે 2 તો ભાઈ પાકા જ છે. અને આ ગાડી જોઈને યાદ આવ્યું, આ લોકોએ અમને પાર્કિંગ આપ્યું હતું ખબર, ગ્રાઉન્ડ ફ્લોરથી ને 3 માળ નીચે. ગ્રાઉન્ડ ફ્લોરથી ને ભાઈ 3 માળ નીચે પાર્કિંગ આપ્યું હતું. તો ફટાફટ ભાઈ ગાડીને લઈને જાય ઉપર અને નીકળીએ છીએ, કાંઈક કરીએ છીએ બહાર જઈને. ખબર નહીં શું કર્યું પણ કાંઈક તો કરશું. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી ભાઈ આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. ને આર્યનભાઈનું કહેવું એમ છે કે ભાઈ હજી આપણે કલાકે કાઢવાની છે તો કંઈક સારી જગ્યાએ જ જાય. તો ભાઈ નક્કી કર્યું છે અમે બે કે ભાઈ ટી પોસ્ટ જાય, બરાબર ને આર્યનભાઈ? ત્યાં જઈને થોડું ઘણું કટક બટક કરી. બાકી ભૂખ તો ફૂલ લાગી છે, પણ અમારો એક ભાઈ આવે છે ભાઈ, એ બિચારો બસમાં આવે છે તો એને ભૂખ લાગી છે. તો જમવાનું ભાઈ આયરે રાખશું, પણ થોડુંક અત્યારે ટી પોસ્ટ જઈને કટક બટક કરી ત્યાં ભાઈ આપણી કલાક ટૂંકી થઈ જાય. બાકી શું કેવું મૂવીનું? અરે કાંઈ ઘટે એમ નતું મૂવી. હા બહુ મજા આવી. તો હવે ફટાફટ જાય ટી પોસ્ટ અને અહીંયા તમને મળશું. ત્યાં સુધી કન્ટિન્યુ. તો અત્યારે છે ને મિત્રો આપણી ગાડીમાં ભાઈ ગેસ પૂરો થઈ ગયો હતો. તો ભાઈ પહેલાં કીધું ગેસ ફૂલ કરાવી લઈ, નકર એના વગર તો ભાઈ ક્યાં ગાડી આગળ વધવાની હતી. તો જો આપણે ગાડીને અહીંયા ચોંટાડી દીધી છે અને મસ્ત મજાનું ભાઈ એની રીતે હમણાં આપણે ગેસ ભરી દેશે અને પછી જોઈ ભાઈ આગળ વિચાર કરી કે આને ખવડાવશું તો પછી આ હાલશે તો પછી આપણે ક્યાંક જઈ શકશું. ફટાફટ હમણાં આમાં ગેસ ફૂલ કરી દે પછી આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે છે ને વાગી રહ્યા છે ઓલમોસ્ટ 3 અને અત્યારે આપણે ભાઈ મોરબી પહોંચી ગયા છીએ ને મોરબી પહોંચીને હવે ભાઈ જમવા બેઠા છીએ. ભૂખ લાગી છે, હટ્ટીને ભૂખ લાગી એકદમ. આમ પેટમાંથી એમ થાય કે ઉંદેડા હમણાં પેટ ફાડીને બહાર નીકળશે. અને હવે જો આપણે ભાઈ મસ્ત મજાનો ઓર્ડર દઈ દીધા છે. કેટલું ઓર્ડર કર્યું છે ફટાફટ આવે ને એટલે હું તમને બતાવું કે આપણે શું ઓર્ડર કર્યું હતું. તો મિત્રો અત્યારે છે ને ભાઈ હું કાલના જે બ્લોગ છે એનો ડેટા કોપી કરવા બેઠો હતો. તો મેં ભાઈ જોયું કે બ્લોગને તો ભાઈ એન્ડ કરવાનું જ ભૂલી ગયો કે ભાઈ મારી જે વાર્મી છે એને બાય બાય કહેતા જ હું ભૂલી ગયો. તો એટલા માટે ભાઈ આપણે ચાલુ કર્યો છે સ્પેશિયલ બ્લોગને એન્ડ કરવા માટે. અને આ જો આધી આવી ગઈ. હે આધુ તો પછી ભાઈ આ બ્લોગને કરીએ છીએ અહીંયા જ એન્ડ. અને આવા બીજા મજેદાર પ્રકારના બ્લોગને જોવા માટે ભાઈ આપણી ચેનલ વિશ્વ દેત્રોજા બ્લોગ્સને ફોલો કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. મળીએ છીએ ફરીથી નવા બ્લોગની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખજો. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.